હમણાં પાણીના વેણની માલપા તણાઈ જાય અને કદાચ પથ્થરની હારે અથડાય તો આ ઋષિ બચારો મરી જાય અને પોતાને વિચાર આવે અને ઋષિને હાથમાં લઈ અને જ્યાં કાંઠે મૂકવા જાય પણ ઘટના એવી બને એ ઋષિ છે એ સંતને દંશ દે. સંતને પોતાના હાથની માલપા અપાર વેદના થાય અને સંત છે એ કાંઠે મૂકવા જાય પણ ઋષિએ ડંક માર્યો અને ઋષિ પાછો પાણીમાં પડી ગયો અને સંતે બીજી વાર ઋષિને હાથમાં લીધો. બીજી વાર ઋષિએ સંતને દંશ દીધો અને ઋષિ પાછો પાણીમાં પડી ગયો. અને ત્રીજી વાર જ્યારે એમ કહેવાય કે સાધુ છે, સંત છે, મહાત્મા છે, એ ઋષિના હાથમાં લેવા જાય ત્યારે એક માણસ કાંઠે ઊભો જોતો તો માણસ એટલું બોલ્યો, બાપુ એને જવા દો, કારણ કે જેની જનાવર છે બાપુ એનો મારવાનો સ્વભાવ નહીં મેલે. અને તેથી મિત્રો એ ભારતનો સાધુ એટલું બોલ્યો તો ભલામણા એક ઋષિ જેવું જનાવર જો એનો મારવાનો સ્વભાવ ન મૂકતો હોય ત્યારે હું તો ભારતનો સંત છું અને તારવાનો સ્વભાવ હું કેમ મૂકી દઉં. આનું નામ સંત સેવા. અને આ સંતોના મુખમાંથી જે વાણી નીકળી એનું નામ છે સંતવાણી. અને આવી સંતવાણી આવી પવિત્ર જગ્યાએ થતી હોય અને કથાની માલમાં હું કાયમ કહું કે નામ સમોવર કો નહીં, જપ તપ તીરથ યોગ, નામે પાતક છૂટીએ, નામે નાચે રોગ. नाम लिया तो सब लिया, सकल शास्त्र का भेद, बिना नाम नर के गया पड़ पड़ चारे वे. તમે ગમે એટલા શાસ્ત્રો વાંચી નાખો, કદાચ તમે 18 પુરાણ વાંચો, રામાયણ વાંચો, ભાગવત વાંચો, ગીતા વાંચો, મહાભારત વાંચો, ગમે એટલા શાસ્ત્રો વાંચો, પણ છેલ્લે તો તમારે નામ તરફ જ આવવું પડશે સાહેબ. તુલસીદાસજી કહે છે સાહેબ રામાયણ રામચરિત માનસની અંદર નામ મહિમાનું એક આખું પ્રકરણ લખ્યું તુલસીદાસજી કે નામનો કેવો મોટો મહિમા. અને ખરેખર આપણને પણ ખબર છે કે નામ જ નક્કી ન હોય તો બોલાવવા કોણ. આપણા જીવનની માલિપા એક નામ નક્કી કરી દે. હું એમ નથી કહેતો કે તમે રામ નામ જ લ્યો, પણ કોઈ પણ નામ જીવનની માલિપા એક નામ નક્કી થઈ જાય, બસ બીજું કઈ કરવાનું રહેતું જ નથી સાહેબ. કે આપણને ખબર છે કે હરગોવિંદભાઈ નું કામ છે ને હરગોવિંદભાઈ ને બોલાવી, કાકાભાઈ તમે અહીં આવો એટલે આવવાના. રમેશભાઈ નું કામ હોય તો રમેશભાઈ ને બોલાવવા પડે. અમારે જીતુ નું કામ હોય ત્યાં બોલાવવા. જેનું કામ હોય એને તમે બોલાવો તો એ આવવાના. પણ જીવનની માલમાં એક નામ નક્કી ન થયું તો તમે બોલાવવાના કોને? રામ નામ નક્કી કરી લો જિંદગીની માલિપા. નમન બધાને, વંદન બધાને, કોઈ ધર્મ ખોટો નથી, હું કોઈનો વિરોધ પણ કરતો નથી, પણ જીવનમાં એક નામનો સહારો લઈ લ્યો સાહેબ કે મારો રામ. મારો રામ એમ મારો રામ, મારો રામ નહીં મારો રામ. આમ ગર્વથી બોલવું પડે મારો રામ. પછી રામને નક્કી કર્યા હોય ને પછી માતાજીને ન યાદ કરવાના હોય, અને માતાજીને યાદ કર્યો અને માતાજીનું નામ જો તમે નક્કી કરી લીધું મારી માત મારું કલ્યાણ કરશે તો પછી ઠેક સુધી માને પકડી રાખો. મારો કૃષ્ણ, મારો ગોવિંદ, એક નામ જીવનની માલમાં નક્કી થઈ જાય સાહેબ. એનું ભજન કરે. નામ નક્કી કર્યું મીરાબાઈ કે મેરે તો ગિરધર ગોપાલ. નરસિંહ મહેતાએ નામ નક્કી કર્યું અને જેની જેને નામ નક્કી કર્યા ને એની બેડી પાર ઉતરી ગઈ. જેને નામની ખબર નથી એવો માણસ, અધમ માણસ, કે ઉલટા નામ જપત જગ જાના, બાલ્મીકી ભઈ બ્રહ્મ સમાના. જગતની માલપા પોતે રહે છે આખી જિંદગી, કોની જિંદગી એમ કહેવાય કે પોતે લૂંટફાટ કરવામાં વિતાવી. લૂંટવું, મારવું, કાપવું, બસ બીજું કઈ કામ નહીં, શિકાર કરવો. અને એક દિવસ જંગલની માલપા નારદજીનો ભેટો થઈ જાય અને તે વખતે નારદજી કહે છે કે હે રત્નાગર, હે વાલિયા, બાપ તું આ બધું કરે કોના માટે? કે મારા પરિવાર માટે, મારી પત્ની માટે, મારા કુટુંબ માટે, મારા બાળ બચ્ચા માટે, મારા માવતર માટે. અને ત્યારે નારદજી કહે છે કે હે વાલિયા, તું જા અને ઘરે જઈ અને તું પૂછી આવ કે તું આ પાપ કરે એમાં કોઈ ભાગીદાર છે? રે જાય બધાઈને પૂછે છે કે તમારા માટે હું આજે કઈ કરી રહ્યો છું, મારા કર્મનું ભાથું બાંધી રહ્યો છું, અકર્મ કરી રહ્યો, તમે બધા પાપમાં ભાગીદાર થશો ને? ત્યારે બધાએ ના પાડી કે ભાઈ તો કરી ભોગવે, આમાં અમારે કઈ લેના દેના નહીં. અને ત્યારે જયારે સત્ય સમજાણું છે,
સંતના ચરણ પકડ્યા, સાધુના ચરણ પકડ્યા અને નારદજીને કહે છે હવે તમે મારા ગુરુ બનો અને મને ગુરુ મંત્ર આપો. અને ત્યારે નારદજીએ વાલિયા લુટારાને રામ નામનો મંત્ર આપ્યો. રામ 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 રટતા રટતા મરામરા રટવા લાગ્યો.